સાબરકાંઠામાં વિજિલન્સની વધુ એક રેડ નેશનલ હાઈવે નંબર 8 ઉપર ઝડપાયો લાખોનો દારૂ। આંતરરાજ્ય દારૂની ખેપનો નવો કિમિયો। રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવા મિક્સર ટેન્કરનો ઉપયોગ। 69,85,000થી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા। દારૂ લઈ જનાર ટેન્કર ડ્રાઈવર સહિત સ્વિફ્ટ ડિઝાયરથી પેટ્રોલિંગ કરતા 2 બુટલેગરોને ઝડપી લીધા। બીજા 5 આરોપી વોન્ટેડ। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની લાઇન ચલાવનાર મુખ્ય 2 નામ ખુલ્યા। સુનિલ મોતીલાલ દરજી, ભરત ઉર્ફે ભુડિયા ઉદાજી ડાંગી, ઉદયપુર જિલ્લાનો રહેવાસી વોન્ટેડ। સ્વિફ્ટ ગાડીનો માલિક તેમજ દારૂ ભરી જનાર ટ્રકનો માલિક સહિત લુધિયાના પંજાબથી દારૂનો જથ્થો મોકલનાર સહિત 5 લોકો સામે ફરિયાદ। નેશનલ હાઈવે નંબર 8 ઉપર પ્રાંતિજ ટોલનાકા પાસે ઝડપાયા। પ્રાંતિજ પોલીસ મથકે મોડી રાત્રે મિક્સર ટેન્કર માંથી લાખોનો દારૂ ખાલી કરાયો। 11.885થી વધુનો દારૂની બોટલ ઝડપાઈ। વિજિલન્સ વિભાગને સાબરકાંઠામાં મળી રહી છે વ્યાપક સફળતા। સ્થાનિક પોલીસના નાક નીચે દારૂ ઝડપાયા। પ્રાંતિજ પોલીસ પર અનેક સવાલો। મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ।